हिरण्यकशिपु सामे जोईने हसवा लागे। मारने वाले से बचाने वाला बड़ा होता है। हिरण्यकशिपुनी बेन होलिका जेने वरदान मळ्युं छे, ज्यां सुधी चुंदड़ी ओढी अने आग उपर बेसे आग एने स्पर्शी न शके। प्रहलाद ने खोड़ा में बेसाड़ी आग चापी वળી प्रहलाद भगवान ने याद करे छे। भगवान वायु स्वरूपे आव्या। भज मन नारायण 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 नारायण। भगवान वायु स्वरूपे आव्या अने चुंदड़ी उड़वा लागी, प्रहलाद उपर पड़ी, प्रहलादनी रक्षा करी, होलिकानुं दहन थयुं छे। भज मन नारायण नारायण नारायण। भज मन नारायण नारायण नारायण। ત્યારથી આપણે હોળીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ। હોલિકાનું દહન થયું અને પ્રહલાદને પોતાની રાજ્યસભામાં લાવી અને પૂછ્યું કે તું નારાયણની ભક્તિ કરવાનું કહે છો, તારો નારાયણ ક્યાં છે? નાનો એવો પ્રહલાદ પોતાના પિતાને જવાબ આપે છે, પિતાજી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ। મારા નારાયણ જળમાં પણ છે, સ્થળમાં પણ છે। વિષ્ણુ પર્વત મસ્તકે, પર્વતની ટોચ ઉપર પણ મારા નારાયણ છે। જ્વાલા માલા કુલે વિષ્ણુ, અગ્નિની અંદર પણ મારા ભગવાન છે, વાયુમાં પણ મારા ભગવાન નારાયણ છે। સર્વમ વિષ્ણુમયમ જગત, આખું જગત એ મારું વિષ્ણુનું સ્વરૂપ છે। અણુ અણુમાં અણોરણીયાન महतो महीयान, सब में परमात्मा और सब परमात्मा में। वेदांत नु आ वाक्य छे। बधामां ईश्वर छे, ईश्वर बधामां छे। समझવું બહુ આકરું છે, પણ ભગવાન બધે જ વ્યાપ્ત છે। હરિ સર્વત્ર સર્વદા। હમણાં નારાયણ કવચ આપણે સમજ્યા ને, ભગવાન બધે જ વ્યાપ્ત છે। જો તારો નારાયણ છે એ અગ્નિવાળો સ્તંભ મગાવ્યો, તારો નારાયણ જો આ થાંભલામાં હોય તો આને બાથ ભીડી લે। ક્યારેક સાચા ભક્તોની પણ ભક્તિ ડગી જાય છે। વિચાર કર્યો કે આમાં ઈશ્વર હોય કે કેમ? અગ્નિ તો દજાડે, પણ ભગવાને ભરોહો આપ્યો। નીચેથી કીડીની લાઈન જોઈ પ્રહલાદને થયું કે મારો ઠાકર આમાં છે। ત્યાં જઈ અગ્નિવાળા સ્તંભની બાથ ભીડી, પ્રહલાદનો હાથ પકડી दूर फेंक्यो। हाथ में गदा लई एक गदानो प्रहार कर्यो, स्तंभ फाट्यो। भगवान आखुं मानव शरीर, मुख भगवान नु सिंह आकृति नु, आकाश में बधा ज देवी देवताओं आवी पुष्पवृष्टि करी भगवान नो जय जयकार कर्यो छे। बोलिए नृसिंह नारायण भगवान की जय। भगवान ऋषि स्वरूपे प्रकट थया। हिरण्यकशिपु आवी हाथ में गदा लई भगवान ऊपर गदानो प्रहार कर्यो। भगवाने गदाने पकड़ी 4 योजन दूर फेंकी अने बन्ने वच्चे भयंकर युद्धनो प्रारंभ थाय छे। रणशिंगा वागे सूता जागे, कायर भागे काम पड़े। धम धगती धरती खोजू करती, विनाश करती तेग वड़े। ये जननी ना जाया कविये गाया, लोक विरला को जड़े। मैदाने मरवा मैदाने मरवा मैदाने मरवा अवसर बनवा। मर्द कसुंबल रंग चढ़े जी, मर्द कसुंबल रंग चढ़े। हिरण्यकशिपु ने धक्को मार्यो, नीचेथी तलवार लई અને ભગવાન ઉપર એક તલવારનો પ્રહાર કર્યો। ભગવાને તલવારને પકડી 2 ટુકડા કર્યા છે। હે હે कर धरी तलवारम मारा मारम, आहाकारम होकारम।
हरिधर तलवारम कमर कटारम धनुकर धारम टंकारम बंदूक बहारम मारा मारम हाहाकारम होकारम नर कर नादारम करत पुकारम मुख उचारम राम ने रण चढ़वानु अमर दोनु काम नदीजी नामर दोनु काम नदी તલવારને ફેંકી હિરણ્યકશિપુની સાથે હાથના યુદ્ધનો પ્રારંભ થયો અને એ સમયે ભગવાને એક ત્રાડ પાડી હિરણ્યકશિપુ થરથર ધ્રુજવા લાગ્યો. એ પ્રભુ સામે આવ્યા છે. આપણે તો અંતે નામ લેવાની વાત કરીએ તો સામે સાક્ષાત ભગવાન નારાયણ ઉભા છે. હે હે ભગવાન એને પકડી અને પોતાના ઉમરાની અંદર લાવી ખોળામાં સુડાવ્યો. પ્રભુ તમે મને ન મારી શકો. હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે ગિરગાંઠાનો મિશ્રી ગરજે ઉગમણો આથમણો ગરજે હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે. ભગવાન તમે મને ન મારી શકો. કહે કેમ? મને વરદાન મળ્યું છે. શું વરદાન મળ્યું છે? બ્રહ્માજીએ મને વરદાન આપ્યું છે હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું. ભગવાન કહે અત્યારે રાત્રિ પણ નથી, દિવસ પણ નથી, સંધ્યાનો સમય છે. હું ઘરમાં ન મરું, હું બહાર ન મરું. આપણે ઘરમાં પણ નથી, બહાર પણ નથી, ઘરના ઉમરામાં છે. હું ધરતી પર ન મરું, હું આકાશમાં ન મરું. તું ધરતી પર પણ નથી, તું આકાશમાં નથી, મારા ખોળામાં છે. હું માનવથી ન મરું, હું દેવથી ન મરું. હું દેવ પણ નથી, હું માનવ પણ નથી. હું અસ્ત્રથી પણ ન મરું, હું શસ્ત્રથી ન મરું. આ મારા નખ છે એ અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી. હું લીલાથી ન મરું, હું સૂકાથી ન મરું. આ લીલું પણ નથી, સૂકું પણ નથી. હું પશુથી ન મરું, હું પંખીથી ન મરું. હું પશુ પણ નથી, પંખી પણ નથી. હવે શું તે માગ્યું છે? હાથ જોડીને થરથર ધ્રુજવા લાગ્યો. ભગવાને એના પાપનો ઘડો ફાટ્યો. બંને હાથથી નખ છાતીમાં નાખી છાતી ચીરી હિરણ્યકશિપુમાંથી પ્રાણ નીકળ્યા, ભગવાનની અંદર ભળી ગયા. આકાશમાં બધા જ દેવતાઓ આવી અને ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાને યુદ્ધ કર્યું, શાંત ન થયા. નાનો એવો પ્રહલાદ ભગવાન નૃસિંહ પાસે આવીને ભગવાનની સ્તુતિ કરે છે. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ અહો કિમેતન નૃમૃગેન્દ્ર રૂપમ. ભગવાનનું કેવું અદ્ભુત સ્વરૂપ. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ. સિંહ પણ નહીં અને માનવ પણ નહીં આવા પ્રભુ તમે. અહો કિમેતન નૃમૃગેન્દ્ર રૂપમ. હે પ્રભુ તમે શાંત થાઓ. મારા પિતાજીના પાપનો ઘડો ભરાયો અને પૂર્વજન્મમાં આ જય અને વિજય જેને સનત કુમારોએ શ્રાપ આપ્યો છે, તમે એનો ઉદ્ધાર કરી આ પૃથ્વીને બચાવી છે. ભગવાન નૃસિંહ અવતારની કથા આપણે સૌએ શ્રવણ કરી છે. ભાગવત કથામાં બેસી જે વ્યક્તિ ભાવપૂર્વક આ નૃસિંહ અવતારની કથાને જે ભાવપૂર્વક શ્રવણ કરે છે એ આ લોકની અંદર ખૂબ સુખી થાય અને દેહ છોડ્યા પછી ભગવાનનું ધામ અક્ષરધામ વૈકુંઠ પદ પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવા ભગવાનના દિવ્ય ચરિત્રો કથાઓ કહી સંભળાવે. પરીક્ષિત રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે માનવનું ઉદ્ધાર થતો હોય એવી કથા તો તમે કહો છો, કોઈ પશુનો ઉદ્ધાર પ્રભુએ કર્યો હોય? કારણ કે 84 લક્ષની ખાણમાં જીવ ભમે એમાં અતિ ઉત્તમ જો દેહ હોય તો એ માનવ દેહ છે. દુર્લભો માનુષો દેહો
મનુષ્યત્વ બહુ દુર્લભ છે. એળે ન વીવું જાય એટલા માટે ભાગવત શાસ્ત્ર સમજવું બહુ જરૂરી છે. જેટલું ઢોર કરે છે એટલું આપણે કરીએ છીએ, એનાથી કંઈક નોખું કરીએ તો માણસ કહેવાય. ઢોરથી નોખું ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. અને જે ભક્તિ નથી કરતો તો એને શું કહેવાય? ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મ વગરનો માનવ પશુ સમાન છે. ગજેન્દ્ર મોક્ષની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કઈ સંભળાવે છે. ત્રિકુટ નામે પર્વત, આ ત્રણેય પર્વત સર્વગુણ સંપન્ન, જે પર્વતના ચરણોમાં એક વિશાળ સરોવર આવેલું છે. આ સરોવરમાં રોજ હાથીઓનું ઝુંડ જલપાન કરવા માટે જાય, પણ આ હાથીઓના ઝુંડમાં એક હાથી છે, એનું નામ છે ગજેન્દ્ર. શું નામ છે? સરોવર પાસે આવી જલપાન કરવા માટે આવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આપણને શીખવે કે કદાચ આપણે એવી ભક્તિ ન કરી શકીએ કે ભગવાન સુધી પહોંચી શકાય, પણ જે એવી ભક્તિ કરતું હોય એના ખાલી પગ પકડી લઈએ તો પણ આપણા જીવનું કલ્યાણ થઈ જાય છે. પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા, જે અગત્ય ઋષિના શ્રાપથી ગજેન્દ્ર બનીને આવ્યો છે, અને હુહુ નામનો ગંધર્વ દેવલ ઋષિના શાપથી મગર બનીને આવ્યો છે. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી શકે એમ છે, એટલે મગરે ગજેન્દ્રનો પગ પકડી લીધો છે. જ્યાં સુધી હાથી પાણીની બહાર હોય ત્યાં સુધીની તાકાત વધારે હોય, મગર જ્યાં સુધી પાણીની અંદર હોય ત્યાં સુધી એની તાકાત વધારે હોય. બંનેનો આવી રીતે 4 પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું. ગજેન્દ્રથી પીડા સહન ન થઈ ત્યારે એને કમળનું પુષ્પ સૂંઢથી પકડીને ભગવાન નારાયણને અર્પણ કરે છે. હરિ શબ્દનો ખાલી પોકાર કરે છે. હ બોલે ત્યાં તો ભગવાન વારે ચડી જાય, હરિ બોલે તો પ્રભુ આવી ગયા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ તો જીવન હારે. नीर पीवन हेतु गयो सिंधु के किनारे. नीर पीवन हेतु गयो सिंधु के किनारे. नीर पीवन हेतु गयो, नीर पीवन हेतु गयो सिंधु के किनारे. नीर पीवन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद है गोपाल तो जीवन हारे. 4 प्रहर युद्ध भयो लई गयो मजदारे. 4 प्रहर युद्ध भयो लई गयो मजदारे. મગર અને આ ગજેન્દ્ર જીવાત્મા, ગજેન્દ્ર એટલે જીવાત્મા, જેમ ગજેન્દ્ર અનેક જન્મની અંદર ફસાયો છે, એમ હું ને તમે પણ અનેક જન્મમાંથી પસાર થતા 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 ભગવાનને કહે હવે બસ, બહુ થાક્યા છીએ. 4 પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. हे नाक कान डूबन लागे कृष्ण को
पुकारे। એ નાક કાને ડૂબન લાગે કૃષ્ણ તો પુકારે. ભગવાન નારાયણ ને યાદ કર્યા છે. આહા, કમળનું પુષ્પ લઈને ભગવાન નારાયણને અર્પણ કર્યું. આ શબ્દ ક્યાં પહોંચ્યો છે? દ્વારિકાધીશ પાસે પહોંચ્યો છે. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे। દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे। દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારે. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे। શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિંહારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. આપણે ભક્તિ ન કરી શકીએ તો જે કરે છે એના પગ પકડી લઈએ તો પણ આપણા જીવનું કલ્યાણ થઈ જાય. सूर कहे श्याम सुनो शरण हो तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण हो तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे. अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे. ભગવાને ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કર્યો અને મગરનું મસ્તક ધડથી સુદર્શન ચક્ર દ્વારા મસ્તક ધડથી અલગ કર્યું. ભગવાને પોતાનું ધામ આપ્યું છે. જ્યારે અંતિમ સમયે કોઈ જીવ છૂટતો ન હોય એને આ ગજેન્દ્ર મોક્ષની કથા 5 અધ્યાયમાં છે. આ કથા અંતિમ સમયે મૃત્યુ વેળાએ જો શ્રવણ કરાવવામાં આવે તો એ જીવ જલ્દી છૂટે છે. પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા, જેને અગત્ય ઋષિની મશ્કરી કરી એટલે ગજેન્દ્ર બન્યો છે. ગજેન્દ્ર એટલે જીવાત્મા. જેમ ગજેન્દ્ર ભટકે છે એમ આપણે પણ બહુ બધી વખત ભટક્યા છે. અનેક જન્મમાંથી પસાર થતા થતા આપણે માનવ બન્યા છે. આ મનુષ્યત્વ એળે ન વિયું જાય એટલા માટે ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હરિ અનંત, હરિ કથા અનંતા. ત્યારબાદ 5મો રૈવત મન્વંતર આવ્યો, 6ઠ્ઠો ચાક્ષુષ મન્વંતર આવ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમુદ્ર મંથનની કથા કહી સંભળાવે છે. એકવાર ઇન્દ્ર પોતાના હાથી ઐરાવત પર બિરાજમાન થઈને રસ્તામાંથી પસાર થાય, એક ઋષિ સામે મળ્યા, દુર્વાસા ઋષિ, જેને પુષ્પની માળા ઇન્દ્રના કંઠમાં પહેરાવી. આ માળા દુર્વાસા પાછા ઋષિ એવા છે, જલ્દી ક્રોધે ચડી જાય અને કોઈ ફૂલની માળા પહેરાવે કે કોઈ સાલ ઉડાડે એટલે તરત એની સામે ન કાઢી લેવાય. એક વિવેક છે. પુષ્પની માળા કાઢી ઇન્દ્રે હાથીની સૂંઢ ઉપર મૂકી, હાથીએ નીચે ફેંકી, પગથી કચડી નાખી. હાથીને તો શું ખબર, પણ દુર્વાસાને થયું કે મેં તો ઇન્દ્રનું સન્માન કર્યું અને એને મારું અપમાન કર્યું છે. તુરંત શ્રાપ દીધો. સ્વર્ગના દેવતાઓને ઘમંડ આવ્યું છે, જાઓ બધા જ દેવતાઓ સંપત્તિ વિહોણા થઈ જાઓ, તમારી સંપત્તિનો નાશ થઈ જાય. દેવતાઓના હાથમાંથી રાજ્ય ગયું, સંપત્તિનો નાશ થયો. ભગવાન નારાયણ પાસે આવ્યા, પ્રભુ અમે એવું શું કરીએ કે અમને સંપત્તિ પાછી મળે, અમને અમૃત મળે અને એ અમૃતનું પાન કરવાથી અમે
અમર બની જઈએ. ભગવાન નારાયણે કહ્યું કે તમે સમુદ્ર મંથન કરશો એટલે તમને 14 રત્નોની પ્રાપ્તિ થશે. એકલા હાથનું કામ નથી, દાનવોને સાથે લેવા પડે. પણ દેવોને દાનવોને શત્રુતા છે, દાનવોને સાથે કેવી રીતે લેવા? પણ હાથમાં ધોળી ધજા લઈ દાનવોની સામે શાંતિદૂતનો પ્રતીક લઈને આવ્યા. દાનવોને કહ્યું કે ભગવાન નારાયણે સમુદ્ર મંથન કરવાનું કહ્યું છે, તમારી સાથે સંધિ કરવી પડશે. અમૃત નીકળશે, એ અમૃત અમે તમને આપી દેશું. દેવોને દાનવોએ સંધિ કરી મંદરાચલ નામનો પર્વત લાવ્યા. નાગલોકમાં ગયા અને ત્યાં વાસુકી નામનો નાગ એને કહ્યું કે થોડુંક અમૃત અમે તને પણ આપી દેશું. વાસુકી નાગના નેત્રા તૈયાર કર્યા છે. સમુદ્ર મંથન વખતે વાસુકીના મોઢામાંથી આગ નીકળે છે, વિષ નીકળે છે. દેવતાઓ તો બુદ્ધિવાળા છે. દેવતાઓએ દાનવોને કહ્યું કે ઊંધો કાન પકડાવ્યો. અમે તો દેવતાઓ છીએ અને દેવતાઓ તો શ્રેષ્ઠ હોય, એ કોઈ દિવસ પૂછડે રહે નહીં, એ તો મોઢે રહેવા વાળા છીએ. અમે તો વાસુકીના મોઢા પાસે, મુખ પાસે અમે રહીશું. દાનવો કહે ભાઈ નહીં, અમે શ્રેષ્ઠ છીએ, અમે વાસુકીના મુખ પાસે રહીશું. દેવતાઓ કે ભલે. દાનવોને મુખ પાસે રાખ્યા, દેવતાઓએ પૂંછડી પાસે રહ્યા. સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો. પર્વત છટક્યો. આધાર વગરનો પર્વત ક્યાં રહી શકે? ફરીથી બધા જ દેવતાઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાન કાચબાનું રૂપ ધારણ કરી કુર્મ અવતાર લઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર રાખી બધા જ દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી જય. કુર્મ નારાયણ ભગવાન એની ઉપર મંદરાચલ પર્વત વાસુકી નાગના નેત્રા તૈયાર કર્યા. દેવો અને દાનવોએ સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો. સમુદ્રનું મંથન થતા સમુદ્રમાંથી સૌથી પહેલા હળાહળ વિષ નીકળ્યું છે. જગતમાં ઝેર પીનારા બધાય શંકર નથી હોતા, કદી દેખાય છે અંદર એવા દોષો બહાર નથી હોતા. દેવતાઓને આપ્યું, ન સ્વીકાર્યું. દાનવોએ ન સ્વીકાર્યું. યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો બધાયને આપ્યું, કોઈ ન સ્વીકાર્યું. અને ત્યારે બધાએ દેવતાઓ જેની સ્તુતિ કરે, દાનવો જેની સ્તુતિ કરે, યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો જેની સ્તુતિ કરે એ ભગવાન મહાદેવ છે. એમને યાદ કર્યા છે. છે શક્તિ કેરો સાદ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા. હે મહાદેવ, હે મહાદેવ. હે જી છે શક્તિ કે રોસા છે શક્તિ કે રોસા જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા. બમ 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 બમ. છે શક્તિ તેરો સાજ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ. શંખ નાદ શિવની ભજો જી દિન રાત, ભોળાની ભજો જી દિન રાત, શિવની ભજો જી દિન રાત. ભોળાને ભજો જીવ દિન રાત, દાદાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, જીવ દિન રાત. હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ મહાદેવ
હરિઓમ હર 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 મહાદેવ હરિઓમ હર 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 નાના સીને ભાણું ગઈ દિલ્લા તુજ વિંધી પ્રદીપ ના પા હરિઓમ હર 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 નાના સીને ભાણું ગઈ દિલ્લા તુજ વિંધી પ્રદીપ ના પાઠ શ્રી શ્રી કંકરવાલા શિવને ભજો જીવ રામ ભજો જીવ રામ શિવને ભજો જીવ રામ ભોળાને ભજો જીવ દિન રાત એ શિવને ભજો જીવ દિન રાત દાદાને ભજો જીવ દિન રાત એ શિવને ભજો જીવ દિન રાત ભગવાન મહાદેવની સ્તુતિ કરી. ભગવાન મહાદેવ પ્રગટ થયા. વિષ્ણુ પ્યાલો હાથમાં લઈ મોઢે વળગાડી ગડ 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 વિષ્ણુ પાન કરી કંઠમાં વિષ ધારણ કર્યું. કંઠ નીલ વર્ણનો બન્યો એટલે ભગવાન નીલકંઠ કહેવાયા. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. પુનઃ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. કામધેનુ ગાય પ્રગટ થઈ. કામધેનુ ગાય સમુદ્ર મંથનમાંથી પ્રગટ થઈ. દેવતાઓ દાનવો બધાએ સાથે મળી ઋષિઓને સોંપી. યજ્ઞ કરવા માટે દૂધ દહીં ઘી દધી પદાર્થોની જરૂર ઋષિઓને પડે. ઋષિઓને સોંપી. સમુદ્ર મંથનમાંથી ઉચ્ચેશ્રવા નામનો અશ્વ પ્રગટ થયો. દૈત્યોએ સ્વીકાર્યો. ફરીથી સમુદ્ર મંથન કર્યું. ઐરાવત હાથી પ્રગટ થયો. ઇન્દ્રએ સ્વીકાર કર્યો. પારિજાતક વૃક્ષ પ્રગટ થયું. દેવતાઓએ સ્વીકાર્યું. અપ્સરાઓ પ્રગટ થઈ. દેવતાઓએ સ્વીકાર કર્યો. સમુદ્ર મંથનમાંથી કૌસ્તુભ મણિ પ્રગટ થયો. ભગવાન નારાયણે સ્વીકાર કર્યો છે, કંઠમાં ધારણ કર્યો છે. 16 સખીઓ સાથે ભગવતી લક્ષ્મીજી આવ્યા. એક બાજુમાં દેવતાઓની લાઈન, એક બાજુમાં દાનવોની લાઈન. હાથમાં પુષ્પની માળા લઈ ભગવતી લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મી એ તો નારાયણને વરે. લક્ષ્મીજીનો સ્વયંવર, એમાં દેવતાઓ દાનવો વિચાર કરે છે કે દેવતાઓ તો બધા દેખાવમાં સારા દેખાય અને આપણે તો કોઈ શિંગડાવાળા અને કોઈ પૂંછડાવાળા, આપણો કોણ સ્વીકાર કરે છે? પણ લક્ષ્મી એ તો નારાયણને વરે. ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા. રસ્તામાં લક્ષ્મીજી જ્યાં ચાલીને ગયા ત્યાં પુષ્પની માળા ભગવાન નારાયણના કંઠમાં પહેરાવી. દેવો દાનવો બધાએ સાથે મળી ભગવાન લક્ષ્મી અને નારાયણનો જય જયકાર કર્યો છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજીનો સ્વીકાર ભગવાન નારાયણે કર્યો છે. ત્યારબાદ ફરીથી સમુદ્ર મંથન થયું. ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. દેવો અને દાનવોએ અમૃતનો કુંભ પકડી સામસામે ઝઘડો કરવા લાગ્યા. અમૃત ઢોળાવા લાગ્યું. 4 જગ્યાએ અમૃત ઢોળાણું છે. પેલું હરિદ્વારમાં, બીજું ઉજ્જૈનમાં, ત્રીજું નાસિકમાં અને ચોથું પ્રયાગમાં, પ્રયાગરાજ. હમણાં મહાકુંભ ગયો ને, જે સમયે અમૃત ધરતી ઉપર પડ્યું એ સમયે મુહૂર્તને શાહી સ્નાન કહેવામાં આવે છે. અમૃત જેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમૃત ઢોળાવા લાગ્યું. દેવો દાનવોનું ફરીથી યુદ્ધ થયું. એટલે ભગવાને પુનઃ પાછો એક અવતાર ધારણ કર્યો. ભગવાન મોહિની સ્વરૂપે અવતરિત થઈને આવ્યા. દેવો અને દાનવોને એવા મોહિત કર્યા. અમૃતનો કુંભ તો ક્યાંય ખૂણામાં પડ્યો છે. દેવો દાનવો બધા જ મોહિની ભગવાનના માયામાં ફસાયા. એક બાજુમાં દેવતાઓ, બીજી બાજુમાં દાનવો બેસાડ્યા. અમૃતનો કુંભ ભગવાને હાથમાં લઈ દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું છે. દાનવોને સામાન્ય જલપાન કરાવ્યું. રાહુ નામનો દૈત્ય છેલ્લો બેઠો, એને ખબર પડી કે આપણી સાથે છલ કપટ થાય છે. દેવતાઓની લાઈનમાં જ્યાં સૂર્ય અને ચંદ્ર છે એની મધ્યમાં આવીને બેઠો.
શશિદિવાકરયોર ગ્રહપીડનમ. ચંદ્ર અને સૂર્યની મધ્યમાં આવીને બેઠો છે. દેવતાઓની લાઈનમાં છે એટલે અમૃત દેવું પડે. ભગવાને રાહુને અમૃતનું પાન કરાવ્યું. અમૃત કંઠથી નીચે ગયું. ભગવાનને ખબર પડી કે આ દેવ નથી, આ તો દાનવ છે. સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો, મસ્તક ધડથી અલગ કર્યું. મસ્તકનો ભાગ રાહુ બને અને ધડનો ભાગ કેતુ બને છે. એટલે આજે પણ સૂર્ય અને ચંદ્રની મધ્યમાં રાહુ અને કેતુ બંને શશિદિવાકરયોર ગ્રહપીડનમ. અને જો સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહની પીડા ભોગવવી પડે છે. આમ બંનેનું સ્થાન હતું દાનવોમાં, પણ એ દેવતાઓની લાઈનમાં આવીને બેઠા એટલે એનું સ્થાન નવ ગ્રહોની અંદર એનું સ્થાન આપ્યું છે, જે છાયા ગ્રહો છે. દેવતાઓએ અમૃતનું પાન કર્યું. દેવો અને દાનવોનું ફરીથી યુદ્ધ થયું. એક જ પિતાના અને બે માતાના સંતાનો છે. કશ્યપ ઋષિના સંતાનો. દિતિના પુત્રો દૈત્ય થયા, અદિતિના પુત્ર દેવતાઓ થયા. અંદરો અંદર લડાઈ ઝઘડો કરે. ફરીથી પાછું યુદ્ધ થયું. દેવતાઓએ દાનવોનો સંહાર કર્યો. પણ દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય. મૃત સંજીવની વિદ્યા જાણે છે. હાથમાં જળ લઈ અને દાનવોની ઉપર એ જળ છાંટે એટલે વળી પાછા પુનર્જીવિત થઈ જાય. દેવતાઓએ સ્વર્ગ લીધું અને દાનવો આ ધરતી ઉપર રહેવા માટે આવ્યા છે. અને આ દાનવોના જે રાજા છે એ બલિ રાજા બન્યા. ગુરુ મહારાજ શુક્રાચાર્યજીએ આજ્ઞા કરી, રાજા બલિ, હવે તમે આ પૃથ્વીના રાજા બન્યા છો. 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરો એટલે તમને ઇન્દ્રના પદની પ્રાપ્તિ થશે. અશ્વમેધ યજ્ઞ એટલે અશ્વને છૂટો મૂકે, બીજા રાજ્યમાં જાય, યુદ્ધ કરી અશ્વને જીતી આવે. આવા 100 અશ્વમેધ યજ્ઞ તમે કરશો. બહુ અઘરું કાર્ય છે. અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ 99 અશ્વમેધ યજ્ઞ પૂરા કર્યા છે. બધા જ દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા કે હે પ્રભુ, આ બલિ એ અસુર છે અને અસુરના હાથમાં જો રાજ્ય જશે, ત્રણેય ભુવનનો અધિપતિ બની જશે, તો પ્રભુ લોકો બહુ હેરાન થશે. તમે પુનઃ ધરતી ઉપર અવતાર ધારણ કરીને જાઓ. 99 અશ્વમેધ યજ્ઞ પૂરા થયા છે. 100મો અશ્વમેધ યજ્ઞ નર્મદાના કાંઠે ભરૂચની અંદર મહેલ બનાવી અને ત્યાં 100મા અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. કશ્યપ ઋષિ અને અદિતિ મહારાણી, આ અદિતિ મહારાણીએ પયોવ્રત કર્યું છે. ફાગણ માસની અંદર થતું આ વ્રત છે. 12 દિવસનું આ પયોવ્રત થાય. પહેલા દિવસે 1 કોળિયો, બીજા દિવસે 2 કોળિયા જમવાના. આમ પૂનમ સુધી આ વ્રત થાય છે. આવું વ્રત જેને કર્યું એના ઘરે દેવ જેવો દીકરો આવે. અદિતિ મહારાણીએ આ વ્રત કર્યું છે. કશ્યપ અને અદિતિના ઘરે ભગવાન નારાયણ દ્વિતીય ઇવ ભાસ્કર, મહેલમાં જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું તેજ દેખાવા લાગ્યું છે. અને આ મહેલની અંદર બધા જ દેવતાઓ આકાશ માર્ગની અંદર ભગવાન નારાયણ પાસે જઈ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાત ચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવણ મંગલ નામધેયમ આપન્ન લોક વૃજિનો પશમો દયાદ્યઃ શમનઃ ક્રુધીશ ભગવન નસી દીનનાથ. ભગવાન નારાયણની પ્રાર્થના કરી
ભગવાન નારાયણ કહે દેવતાઓને, શા માટે તમે મને યાદ કરો છો? પ્રભુ, તમે ધરતી ઉપર અવતાર ધારણ કરવા માટે જાઓ. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા. શ્રી રામ જય રામ જય જય રામ. હોઈ હરણ મહામહિભારા. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યારે જ્યારે ધર્મ ઘટે ત્યારે પરમાત્મા પોતે અવતાર ધારણ કરીને આવે છે. જબ જબ હોઈ ધર્મ કઈ હાની. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યારે જ્યારે ધર્મ ઘટે ત્યારે પ્રભુ આવે, જ્યારે ભક્તિ ઘટે ત્યારે સંતોને મોકલે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. પોતાની ઈચ્છાથી પરમાત્મા અવતાર ધારણ કરે છે. કશ્યપ અને અદિતિ કઠોર તપસ્યા કરી. ધીમે 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 સમય વીતવા લાગ્યો. અદિતિ મહારાણીએ કઠોર તપસ્યા કરી છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. આમ તો સામાન્ય બાળકોનો જન્મ થતો હોય, પણ જ્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરીને લિન્હ મનુજ અવતાર. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે એટલા સુંદર લાગો છો. દાહી ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેટલા સુંદર લાગો છો. એવા ભગવાન નારાયણ આશ્રમની અંદર માં અદિતિ મહારાણીના ગર્ભની અંદર પ્રવેશ કર્યો. સારા દિવસો દેખાવા લાગ્યા. દ્વિતીય ઇવ ભાસ્કર. આશ્રમની અંદર કોઈ ખાડો ખોદે તો ત્યાંથી સોનાના ચરુ નીકળવા લાગ્યા છે. કારણ ભગવાન પોતે અવતરિત થવાના છે. અને એ પ્રભુ આકાશમાં બધા જ દેવો, દાનવો, યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો બધાએ સાથે મળી ભગવાન કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ કશ્યપ અને અદિતિ મહારાણીના આશ્રમની અંદર પ્રભુ પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાનનું બહુ નાનું એવું સ્વરૂપ હતું, એટલે ભગવાન વામન તરીકે ઓળખાયા. એટલે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરીને ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ વામન ભગવાન કી જય. કશ્યપ અને અદિતિ કહે કે પ્રભુ ચતુર્ભુજ નહીં, માનવ હોય એ તો બે ભુજાવાળા હોય. તમે દ્વિભુજ રૂપ ધારી બનો. બે ભુજાવાળા થયા. અને આ ભગવાનના દર્શન માટે અનેક દેવી દેવતાઓ આવ્યા. કોઈ છત્ર આપ્યું, કોઈ ચામર આપ્યું, કોઈ પુષ્પની માળા આપી, કોઈ યજ્ઞોપવિત આપી. અને આ નાના એવા ભૂદેવના ઘરે જન્મ લીધો એટલે ભગવાન ભૂદેવ સ્વરૂપે આવ્યા. અને આ વિષ્ણુ વામન બનીને બલિના દ્વારે જ્યારે આવે ત્યારે વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વિષ્ણુ વામન બની ચાલિયા હો રે. હે બાલા વિષ્ણુ 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 વામન થઈને ચાલિયા રે. વાલા વિષ્ણુ વામન બની આલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને આવ્યા રે. વાલા વિષ્ણુ વામન બની આલિયા રે. જય જય વામન ભગવાન. જય જય વામન ભગવાન. મોરડિયા પરિવારને આંગણે પણ ભગવાન વામનજીનું આગમન થઈ રહ્યું છે. આપણે પણ ભાવ અને ભક્તિ સાથે ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. જય હો જય હો. જય ઠાકોર. જય ઠાકોર.
શોભતા રે લો ઋષિ મંડળમાં શોભતા રે વાલા ઋષિ મંડળમાં શોભતા રે ઋષિ મંડળમાં શોભતા રે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞ પવિત્રના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞ પવિત્રના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન ચર્મ કાકમાં શોભતું રે મૃગ ચર્મ તાકમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા કુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા કુંડ ભાલ વિશાલ મારા વાલા વિષ્ણુ હે વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બલિહાલ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય વામન ભગવાન જય વામન અમારા મોરડિયા પરિવારના મુખ્ય યજમાનો એટલે અમારા દાદા ને બા બંને મંચ પર આવશે અને વામન ભગવાનની પૂજા કરવા માટે અને ખાસ તો આ વામન ભગવાનના માતા પિતા પણ મંચ પર આવશે અને વામન ભગવાનની પૂજા કરશે આહા શ્વેત છત્ર શિર પર ધર્યું લો હે વાલા શ્વેત છત્ર શિર પર ધર્યું રે લો કર્મા કમંડલ સાર મારા વાલા 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 વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બનિહાલ રે ભગવાન વામનજીની તો પૂજા અહીંયા થઈ રહી છે પણ આપણે બધા એમના નવરા બેઠા છીએ તો આપણે ઊભા થઈએ શ્રોતાઓ જેટલા આવ્યા છે બધા અને પોતાના ઊભા સ્થળ ઉપર ઊભા થઈને આપણે રમવાનું છે ભગવાન આવ્યા છે એના સ્વાગતની વધાઈ કરવા માટે એને વધાવવા માટે આપણે રમીશું પડે ભાવશે હાથ ઉપર બધાયના એક સાથે જય હો વામન ભગવાન જય હો વામન ભગવાન જય હો વામન ભગવાન જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ સરસ્વતી હાર ધરાવતા રે
વાલા સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હારે ધરાવતા રે માતા પીરસે છે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારા હે વાલા માતા પીરસે ભગવાન મારા વાલા વિષ્ણુ હે વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે હવે પોતાના સ્થળ ઉપર તો રમતા હતા પણ હવે આગળ આવી જાઓ બધા આગળ ગોળ રાઉન્ડમાં આપણે કરવાનું છે મોટું રાઉન્ડ કરો આ મોરડિયા પરિવાર આ મોરડિયા પરિવાર જય જય મામા જય જય મામા કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા સિંધુ હાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા સિંધુ ચાલ્યા રે અધૂરી છે આશ મારા વાલા અધૂરી છે આસ મારા વાલા અધૂરી છે આશ મારા વાલા હે અધૂરી આસ મારા વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ હે વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે શ્રી રાધે શ્રી રાધે જય હો વામન ભગવાન શ્રી રાધે શ્રી રાધે આ બજરંગા આ બજરંગા ભૃગુ કચ્છમાં હું જાવ ચૂરેલો કચ્છમાં હું જાવ સુરેલો હે વાલા ભરૂચ શહેરમાં જાવ ચૂરેલો ભરૂચ શહેરમાં જાવ સુરેલો હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારા હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારા વાલા વિષ્ણુ વામન થઈને આવ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા હે રે વાલા વિષ્ણુ
જવાય ના વિસરી જવાય ના રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ ભૂલી જવાય ના વિસરી જવાય ના 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 એ દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય વામન ભગવાન જય વામન ભગવાન રમી લો રમી લો હે વાલા મારા વાલા મારા ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ભૂગવે સમુદરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકરી લાગે મન હરિયો એ 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય સપન સીનો તાર દાદરો રે ભૂલી જવાય એ 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય સીનો તારો દાદરો રે ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી જવાય ના 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 રાજા રણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવા મને લઈ જય જા, દ્વારિકાધીશ. લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને તારી સંગા તારા વિના ગમતું નથી લઈ જા તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું
નથી. શ્રી રાધે શ્રી રાધે. એ સુનું વનરાવન ને ગાયુંનો ગોંદલો, સુનો યમુના ઘાટ. એ સુનું વનરાવન ને ગાયુંનો ગોંદલો, સુનો યમુના ઘાટ. સુન લાગે કે જમુના સુન લાગે કે ગમુના ઝાડ. તારા વિન ગમતું નથી, હાલ આવે છે તારી બહુ યાદ. તારા વિન ગમતું નથી, મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા ને તારી સંગાત. તારા વિન ગમતું નથી. જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે. જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પાડી પાડે શ્રીવન માળી મુનિ સાથે રે. તાળી પાડે શ્રીવન મારી મુનિ સાથે મુનિનાથ રે. ઇન્દ્રાદિક જોવાને આવ્યા. ઇન્દ્રાદિક જોવાને આવ્યા. શિવ બ્રહ્મા સંગાત રસિયો રાસ રમે. જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. શ્રી રાધે શ્રી રાધે. દ્વારિકાધીશ દ્વારિકાધીશ. ઊંચા દેવળ દ્વારિકાના હે આઠમને દરબાર રે. ઊંચા દેવળ દ્વારિકાના હે આઠમને દરબાર રે. એ નીચે ગગન ગોમતી તિયા થાય છે નાથા રામ રે. નીચે ગગન ગોમતી તિયા થાય છે નાથા રામ રે. એ વાલા રહી ન શકું તમ વિના, એ કાના રહી ન શકું તમ વિના. એ હલકાના મને ગોમતી માનવ લાવ કોડલા કાન રે. એ વાલા રહી ન શકું તમ વિના, એ કાના રહી ન શકું તમ વિના. શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે
દે દે મોરલિયા મારી રાણી રાધા દે દે મોરલિયા મારી જય જય શ્રી કૃષ્ણ वे तारा माते आँखों भरो सूर्य तड़से घड़ी तारा माते आँखों भरो सूर्य तड़से घड़ी जा तमे आवजो उठी ढोलवाला देशમાં मुरलावाला देश जी आवजो तमे ढोलवाला देशમાં मुरलावाला देश गरबे घुमवा जाता हे जीवन जिलवा जाता हे गरबे घुमवा जाता बोलिए द्वारिका
સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. ભગવાન વામન બલિના દ્વારે આવ્યા. ખાલી બલિના જ દ્વારે નહીં, આપણા આંગણે પણ વામન ભગવાન પધાર્યા છે. બાળક કેટલો સુંદર લાગે છે જો વામન ભગવાન બન્યા પછી. પેલી નાતાલ આવે ને એટલે લાલ કલરના જોકરના કપડા પહેરાવશે બધા, પણ એ કાર્ટૂન જેવો લાગે. પણ આજે વામન ભગવાન છે, એના માતા પિતાએ આજે એની પૂજા કરી છે. બોલો, આપણે આપણા સંતાનોને ભગવાન બનાવીએ તો એ ક્યારેક ભવિષ્યની અંદર આ સમાજની અંદર એક સારા સંસ્કાર લઈ, ભાગવતના સંસ્કાર લઈ એ સમાજમાં એ બાળકને આપણે તરતો મૂકીએ. તો ભગવાન વામનજી આપણી કથાની અંદર આવ્યા છે. તો આજની કથામાં મોરડિયા પરિવારને આંગણે ભગવાન વામનજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ પ્રાગટ્યોત્સવને આપણે ભાવથી વધાવીએ છીએ. વામન જન્મ કી આપ સબકો બધાઈ હો, બધાઈ હો. આવો, ભગવાન ઠાકોરજીનો થાળ આપણે ભગવાનને અર્પણ કર્યો છે. ત્યારબાદ આપ વામન ભગવાનના દર્શન કરવા માટે આપ સૌ કોઈ આવી શકો છો. આવો, ભગવાન ઠાકોરજીનો આપણે થાળ કરીએ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, તાળી પાડીને ગાઈએ. ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. ગાંડી ઘેલી થઈને હું તો પાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. સાડી નાખી ખભે હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખે ખંભે હું તો પાણી ભરવા ગઈ. ભરેલા બેડા ત્યાં મૂક્યા ને, ભરેલા બેડા ત્યાં મૂક્યા ને, વાલા પાસે ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. કાનના કુંડળ નાકે પહેર્યા નથણી ભૂલી ગઈ. કાનના કુંડળ નાકે ફેર્યા નથડી ભૂલી ગઈ. હાથના કંકણ પગમાં પહેર્યા, હાથના કંકણ પગે પહેર્યા. ચાંદર ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. શીરો બનાવ્યો, પૂરી બનાવી, દાળ દાજી ગઈ. શીરો બનાવ્યો, પૂરી બનાવી, દાળ દાજી ગઈ. કઢીમાં તો દૂધ રેડ્યું, કઢીમાં તો દૂધ રેડ્યું. વઘાર ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. ખીચડીમાં તો ખાંડ નાખી, ખીચડી ગળી થઈ. ખીચડીમાં તો ખાંડ નાખી, ખીચડી ગળી થઈ. દૂધમાં તો મીઠું નાખ્યું, દૂધમાં તો મીઠું નાખ્યું. ખીર ખારી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. સોના કેરા બાજોઠ ડાળ્યા, થાળી ભૂલી ગઈ. સોના કેરા બાજોઠ ડાળા થાળી ભૂલી ગઈ. જમવાનું તો હાથમાં રાખી, જમવાનું તો હાથમાં રાખી. વાતે વળગી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. વાલો મારો જમી ઉઠ્યા ને ઢોલિયો ડાળવા ગઈ. વાલો મારો જમી ઉઠ્યાને ઢોલિયો ઢાળવા ગઈ. ત્રણ ત્રણ ગાદલા પાથરીને હું, ત્રણ ત્રણ કાઢેલા પાથરીને હું પોતે પોઢી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું
હું તો ગાંડી ઘેલી થઈ વાલાને વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ નિંદર માંથી જગતી જાગી આરતી વેળા થઈ નિંદર માંથી જગતી જાગી આરતી વેળા થઈ પ્રભુ મારા હસી ઉભા ને પ્રભુ મારા હસી ઉભ્યા ને હું તો શરમાઈ ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ વાલાને વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ બોલીએ વામન ભગવાન કી જય. આવો સવારે પૂજામાં જે યજમાનો ભગવાનની પૂજામાં બેઠા હતા તેઓ સત્વરે મંચ પાસે આવશે અને ભગવાનની દિવ્ય અને ભવ્ય ભગવાનની આરતી કરીશું. પાટી ગામમાં મોરડિયા પરિવારની આંગણે સ્વર્ગસ્થ કાનજીભાઈ પરમાભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ કંકુબેન કાનજીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ કરમશીભાઈ કાનજીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ જમનાબેન કરમશીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ લાભુભાઈ કરમશીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ વિજુબેન કરમશીભાઈ મોરડિયા અને મોરડિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર ઉપસ્થિત સૌ શ્રોતાગણોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીએ એમની સુમધુર શૈલીની અંદર આપણને કથાનું રસપાન કરાવ્યું. સાથે સાથે સંગીતજ્ઞ તજજ્ઞ મિત્રો અને સાઉન્ડવાળાએ પણ ખૂબ સારી સેવા બજાવે છે. આપણે વક્તાશ્રી, સાઉન્ડવાળા અને સંગીત ટીમનો કરતાલ ધ્વનિથી આભાર વ્યક્ત કરીશું. અને હવે આપણે જોડાઈએ આરતીમાં. આવો ભગવાન વામન ભગવાન અને ઠાકોરજી અને નૃસિંહ ભગવાનની આજે કથા શ્રવણ કરી છે. આપણે બધી જ આરતી એક સાથે કરીશું. આજની આરતી આપણે બધાએ ઊભા થઈને કરીશું. બધા ઊભા થઈ જાઓ. વામન ભગવાનની આરતી કરવી છે એટલે જેના પગ હાજા ન હોય એ સોફા ઉપર બેઠા રહેજો માવડિયું. ઊભા ઊભા આપણે આરતી કરીશું. હે હું તો આરતી ઉતારું મારા નાથની રે, હું તો આરતી ઉતારું મારા નાથની રે, મારા નાથની રે વામન ભગવાનની રે, મારા નાથની વામન ભગવાનની રે, હું તો આરતી ઉતારું મારા નાથની રે, હું તો આરતી ઉતારું મારા નાથની રે. બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવાને આવ્યા રે, હે બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવ્યા રે, એ સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, હે સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, એ સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે. હું તો આરતી ઉતારું મારા નાથની રે, હું તો આરતી ઉતારું મારા નાથની રે. વિષ્ણુ લોકમાંથી વિષ્ણુ જોવાને આવ્યા રે, હે વિષ્ણુ લોકમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે, વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે, હે વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે. સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા
સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા રે. હું તો આરતી ઉતારું મારા નાથની રે. એ હું તો આરતી ઉતારું મારા નાથની રે. ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. હે ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. સાથે માતા ઇન્દ્રાણીને લાવ્યા રે. સાથે માતા ઇન્દ્રાણીને લાવ્યા રે. એ સાથે માતા ઇન્દ્રાણીને લાવ્યા રે. સાથે માતા ઇન્દ્રાણીને લાવ્યા રે. હું તો આરતી ઉતારું મારા નાથની રે. હે હું તો આરતી ઉતારું મારા નાથની રે. કૈલાસમાંથી શિવજી જોવાને આવ્યા રે. હે કૈલાસમાંથી શિવજી જોવાને આવ્યા રે. સાથે માતા પાર્વતીને લાવ્યા રે. સાથે માતા પાર્વતીને લાવ્યા રે. એ સાથે માતા પાર્વતીને લાવ્યા રે. સાથે માતા પાર્વતીને લાવ્યા રે. હું તો આરતી ઉતારું મારા નાથની હે રે. હું તો આરતી ઉતારું મારા નાથની રે. હું તો આરતી ઉતારું મારા નાથની હે રે. હું તો આરતી ઉતારું મારા નાથની રે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी 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 नमोस्तुते. बोलिए वामन भगवान की जय. भागवत भगवान की जय. गोपाल लाल की जय. आज के आनंद की जय. आनंद कराने वाले की जय. आनंद करने वाले की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારી કથા ભાવપૂર્વક અમે શ્રવણ કરી છે અને જ્યાં પણ અમારાથી ક્ષતિ રહી ગઈ હોય પ્રભુ અમને બાળક સમજી અને તમે અમને માફ કરજો. કાયેન વાચા मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. યજમાન પરિવાર જેઓએ આરતી કરી છે તેઓ સત્વરે મંચ પર આવશે. तेरी शरण प्रभु तेरी शरण ओ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण में ओ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ तेरी शरण प्रभु तेरी शरण
आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर। श्री राधे राधे गोविंद गोविंद राधे। 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 गोविंद राधे राधे गोपाल राधे। गोविंद राधे राधे गोपाल राधे राधे। गोविंद राधे राधे गोपाल राधे। गोविंद राधे राधे गोपाल राधे राधे। श्री राधे राधे गोविंद गोविंद राधे। एक ज प्रदक्षिणा કરીશું આપણે। राधे एक ज प्रदक्षिणा। गोविंद राधे। श्री राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। कर चरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। અમારા જિગ્નેશભાઈ કુવાડિયા અને અહીંયા પધાર્યા છે મોરડિયા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે। જોરદાર તાળીઓથી એમને વધાવીશું। જેઓ કાપરડીથી અહીંયા પધાર્યા છે બંને જણા। વાસુદેવ ગાવે એના પાપ બળી જાય। वासुदेव गावे ना पाप बड़ी जावे। વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય। वासुदेव बोले ना पितृ तरी जाए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओ वासुदेवाय हरि वासुदेवाय। राधे राधे गोविंद गोविंद राधे राधे।
પાર્વતી પતિ હરિ હરિ મહાદેવ વાહ ભાઈ વાહ, ખૂબ આનંદ, આજ ઉત્સંગ ખૂબ